જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. કેરીની સિઝન જાય ને એટલે માણસને જરાક આમ જમવાની મજા ન આવે ને એવું બધું થાય. તો પરંપરાગત રીતે જે આપણે કેરીને ભૂલવા માટે જે કાયમ પ્રયત્ન કરતા હોય, એટલીસ્ટ અમારા ઘરમાં તો આ બનતું, ઘી ખાંડ કેળા ચાલુ થાય. રોજ કેરીનો રસ ને રોટલી જમતા હોય અને અચાનક કેરીની જ્યારે વિદાયનો સમય આવે ને, અરે બહુ કપરું લાગે હો, ખરેખર રીતસરનો અસાંગળો લાગે. હવે આ અસાંગળામાંથી બહાર લઈ આવવા માટે અમારા દાદાના વખતે જ્યારેથી હું સમજણી થઈ ને ત્યારથી અમારા ઘરમાં આ બને. કેરીની સિઝન પૂરી થાય એટલે કેળા ચાલુ થાય અને કેળા એટલા સરસ આવતા હોય ને કે મજા આવે ખાવાની. મેં અહીંયા 2 કેળા લઈ અને એને આવી રીતે પાતળા પાતળા સુધારીને પતેકા કરી લીધા છે. એમાં 2 ચમચી ખાંડનો પાવડર નાખશું, એટલે કે દળેલી ખાંડ નાખશું, અને 1 મોટો ચમચો ઘી. બસ આ ઘી ખાંડ કેળા છે ને એ કેરીને ભૂલવવામાં મદદ કરે. અને એમાં ઉપરથી થોડોક એલચીનો ભૂકો. આ હા 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 હા. હવે ઘણાને આ રીતે ખાંડ નાખી અને કેળા ખાવાથી શરદી થતી હોય તો એનો પણ ઉપાય છે. લોયામાં ઘી મૂકી અને કેળાને થોડીક વાર સાંતળી લ્યો, ઉપરથી ખાંડ નાખો, એલચી ભભરાવો અને બસ આ વઘારેલા કેળા ખાશો ને તો શરદી પણ નહીં થાય. કેરીની જેમ જ ઘણીવાર શાક ન ભાવતા હોય ને તો ખાલી ઘી ખાંડ કેળા અને રોટલી એ 2 જોઈને તો બીજું કશું જ સાઈડમાં જોઈએ નહીં. શું કહો છો? મને તો સાચે જ આ ઘી ખાંડ કેળા અને રોટલી બહુ જ ભાવે. તમને ભાવે છે કે નહીં? તમારા ઘરમાં થાય છે કે નહીં? થાય છે તો કઈ રીતે થાય છે? આ બધું જ કમેન્ટ કરીને જણાવશો. આવી જ જૂની પરંપરાગત જે રીતિઓ આપણા ઘરમાં ચાલતી આવતી હોય ને, ખરેખર એ રીતે જીવવાની બહુ મજા આવતી હોય. ગમે એટલા પીઝા બર્ગર હોય ને, એ બધું આની સામે પાણી ભરે હો. ખાલી ઘી ખાંડ કેળા અને રોટલી. એટલે એવું નથી હો, મને એ બધું પણ બહુ જ ભાવે છે. પણ ઘી ખાંડ કેળા અને ગરમા ગરમ રોટલી મળી જાય તો બસ શું કહેવું. ચાલો ત્યારે આજના વિડીયોમાં બસ આટલું જ. ઘી ખાંડ કેળામાં બીજું વધારે શું હોય? નામ જ કાફી છે. મારી આ જ રીતે જૂની નવી બધી જ વાનગીઓ માણવા માટે મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સાહેબ કરી લેજો. આ ચેનલ ઉપર સતત જૂની નવી વિસરાતી બધી જ વાનગીઓનો રસથાળ પીરસાતો રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મારી જેમ જેને ઘી ખાંડ કેળા ભાવતા હોય એને શેર પણ જરૂર કરજો. આજના વિડીયોમાં મારા દાદા યાદ આવી ગયા. મારા દાદાને પણ બહુ જ ભાવતા ઘી ખાંડ કેળા અને રોટલી. મૂળ સાઈડમાં કાંઈક ગળ્યું જોઈએ એટલા માટે. ચાલો ત્યારે ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.